જય માતાજી મિત્રો, હું છું તમારો દોસ્ત રિતિક જાદવ અને લઈને આવ્યો છું નવા વર્ષનો નવો વ્લોગ. તો આજે જઈએ છીએ આપણે નોકરી, તો જોઈએ નવા વર્ષના આજના નવા વ્લોગથી આપણે શરૂ કરીશું. તો ચાલુ કરીશું, જોઈએ આજે શું થાય છે. તો બન્યા રહેજો આપના વ્લોગ સાથે. ઘણા સમયથી નવો વ્લોગ આવ્યો છે નથી, કારણ કે બહુ બીજી શેડ્યુલ થઈ ગયું છે. નોકરી પછી ઘરે વાર તહેવાર શોપિંગ, એના લીધે નવો વ્લોગ આવ્યો નથી. તો એના બદલ માફી ચાહું છું. તો જોઈ રહ્યા છો તમે વ્લોગ અંદર. તો આવી ગયા આપણે કલેક્ટર ઓફિસ. કામ તો હોવાનું જ છે. તો આજના આપણે આ વ્લોગ અહીં એન્ડ કરીશું. લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો નીકળી રહ્યા છે આપણે ઘરે કઈક જગ્યા ઉપર જવા માટે. જયમીનભાઈનો કોલ આવેલો, તો વિચાર છે કશે જગ્યા પર જવા માટે. તો આજનો બ્લોગ પતી નથી રહ્યો, કન્ટિન્યુ છે. તો ચાલો બતાવીશું કઈ જઈએ તે. તો બન્યા રહેજો આજના બ્લોગ સાથે. તો ચાલો દોસ્તો નીકળીશું. વાગી ગયા છે 4 વાગી ગયા છે. અક્ષરભાઈ બી નોકરીથી ઘેર આવે છે. મેં પણ નોકરીથી આજે વહેલો ઘરે જાઉં છું. મારો ભાઈ ઘરે જ છે અને જયમીનભાઈ પણ ઘરે જ છે. તો તમને ખ્યાલ આવી ગયો હશે કે કોણ કોણ કશે જવાનું છે કે કઈ જગ્યા ઉપર જવાનું છે. તો આવી ગયા આપણે આપણા ઘર પાસે, ઘરખુલ પાટિયા. रुको रुको अभी तो देर है, अभी खत्म नहीं हुआ. ફાઇનલી અક્ષરભાઈ આવી ગયા છે. કેટલા આવ્યા? 5:16 થી 5:16 તારા આવ્યા. ભાઈ કા અમારા ભાઈ છે અને સાથે છે આપણા અક્ષરભાઈ. મેં બેઠો છું અક્ષરભાઈ જોડે અને મારા ભાઈ જાય છે. ભાઈ તું જયમીનને લઈ આવે છે? તો જયમીનભાઈ ને મારા ભાઈ આવી ગયા છે. પાછા એ જાય છે પેટ્રોલ પુરાવા. હા ભાઈ ને કિલો સ્માઈલ છે યાર, હસતો રહે તું ખાલી જિંદગીમાં. હાય હાય સ્માઈલ. આ હું હતું મારા ભાઈ હસે નહીં, એને હસતો રહેવો જોઈએ. એવું છે? હા. વાગી ગયા છે 5:30 અને હજુ અત્યારે નીકળેલા છે. અક્ષરભાઈ ને પાછળ છે આપણા મોટા ભાઈ ને જયમીન. અક્ષયભાઈ તમને તો રસ્તો ખબર હતો ને ભાઈ? એવું છે? હા, એટલે આપણે અટવાઈ ગયા એમ ને? એવું છે? આપણે સહી રસ્તા ઉપર જઈ રહ્યા છે એમ ને? સીધા માર્ગે જઈ રહ્યા છે. ઓકે, જો કે અમે આ બાજુ આવી ચૂક્યા છે. અક્ષરભાઈ હવે આગળથી વળવાના આવતા હે, ઈજા નહીં જવાના હે, સમજી ગયા ને? તમે જોઈ લીધું હશે બોર્ડ પ્રમાણે કે અમે કઈ જઈ રહ્યા છે. તો ચાલો આજે આપણે દર્શન કરીશું જલેબી હનુમાનજીના. તો લોકેશનથી થોડુંક નજીક જ છે આપણે. આવી ગયા આપણે ખોટા રસ્તે જઈ રહ્યા હતા આ બાજુ. હવે પાછા રિટર્ન થયા. અક્ષરભાઈ જોયેલું હતું પણ હવે જોઈએ મારા ભાઈ લોકો પેલી બાજુ લઈ જાય છે.
બાજુ જવાનું તો એ બાજુ જ છે મેપના પ્રમાણે, અને હવે અક્ષરભાઈ આ બાજુ કહેતા હતા તો જઈએ છીએ મારા ભાઈના પછાડી. આ બાજુ જ છે. હવે અક્ષરભાઈ રસ્તા બંને સરખા જ હતા. હજુ બી ભાઈ એક્સેપ્ટ નથી કરતો. અલા આ રસ્તો બી એમાં એવું છે કે આ રસ્તો બી છે ને એના જેવો જ દેખાય છે જો. હા એટલે એ ભાઈને એવું લાગ્યું. હા ચાલો તો જવા દો. આ રસ્તો સાચો છે. ગામના વ્યક્તિઓને બી પૂછ્યું તો ચાલો. હવે તમે થોડું પલટી રહ્યા છો અક્ષરભાઈ. વિડીયોમાં આવી રહ્યું છે. વિડીયોમાં આવી રહ્યું છે. કેમ કે તમને રસ્તા જોઈને સરખું લાગ્યું હોય મેં માનું છું, પણ આપણે જતા રહેલા ખોટા. તો આવી ગયા છે સીધા રસ્તા ઉપર. ભાઈ એમાં પ્રોબ્લેમ એવું છે કે અક્ષરનો પ્રોબ્લેમ નથી, અક્ષરભાઈનો પ્રોબ્લેમ નથી, પ્રોબ્લેમ રસ્તાનો છે. હા પ્રોબ્લેમ રસ્તાનો છે. પ્રોબ્લેમ એમાં થયું કે રસ્તા સેમ હતા. જમીન રસ્તા સેમ હતા એટલે આમાં અક્ષરભાઈને એવું લાગ્યું કે આ જ રસ્તો છે. હા હા એમાં પ્રોબ્લેમ રસ્તાનો છે, અક્ષરભાઈનો નથી. અક્ષરભાઈ પ્રોબ્લેમ તમારો નથી. તો આવી ગયા છે આપણે માંગરોળ ગામમાં. જો કે જલેબી હનુમાનથી થોડુંક દૂર છે, એટલે કે આપણે માંગરોળથી થોડુંક જલેબી હનુમાન દૂર છે. તો ચાલો 1 કિલોમીટર હજુ બધા છે તો આપણે પહોંચીશું અને દર્શન કરીશું. ચાલો 6:43 થઈ ગઈ છે. નીકળેલા અમે ખાસા વહેલા, સમથિંગ 5, 5:30 જેવું, 5, 5:30 જેવું નીકળેલા. વાગી ગયા છે 6:43. તો તમે પણ આવો તો થોડા વહેલા નીકળજો. તો આવી ગયા છે આપણે જલેબી હનુમાનજી દાદાના મંદિરે. તો ચાલો વહેલા આપણે દર્શન કરીશું. અમે હબ્બાઈનું પહેર્યું છે હવે. કેમ? આ મંદિરમાં એવું છે કે આ મંદિરની છત કોઈ દિવસ બનતી જ નથી, અને જો બનાવવા જાય તો બી રહેતી નથી. એમાં એવું કહેવાય છે કે આ જગ્યાએ હનુમાન દાદા સૂતા હોય એવી પ્રતિમા છે આમાં. અને બીજું આ ભાઈ લોકો એ જ વાત કરે છે કે અહીંયા જે છે બાળરૂપમાં સૂતા છે, અને આગળ કંઈ એવું છે કે હનુમાન દાદા સંજીવની લઈને જતા હોય છે, એવું કંઈ છે ખરું. અહીંયા આવો છે જલેબી હનુમાન દાદાના દરરોજ દર્શન કરવા માટે મોબાઈલ કેમેરા ઓપન કરી રહી. અહીં સ્કેન પેજને ફોલો કરી લેજો. તો જેને પણ અહીંની માહિતી કોઈને જોવે તો અહીં તમે ઇન્સ્ટાગ્રામનું પેજ ફોલો કરી શકો છો અને એની દરરોજ માહિતી લઈ શકો છો. તો ચાલો આજનો વ્લોગ આપણે અહીં એન્ડ કરીશું. તો આજે આપણે આવેલા જલેબી હનુમાન જે આવેલ છે માંગરોળ ગામની નજીક. તો ચાલો આ બ્લોગને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આવો તો થોડા જલ્દી આવજો અને થોડું સેફટીથી આવજો. તો ચાલો, જય હનુમાન દાદા, જય માતાજી.